નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. બરનામાં પોલીસ મથકની હદમાંથી જિલ્લા એલસીબીએ આઈસર સાથે ચાલકને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ. 31 ડિસેમ્બરની ઉજવણીના થનગનાટ શરૂ થઈ ગયા છે, ત્યારે બુટલેગરો પણ શરાબીઓને શરાબની અછત ન પડે તે માટે તમામ તૈયારીઓમાં લાગી રહ્યા છે. બીજી તરફ પોલીસ વિભાગના પણ વાર્ષિક કામગીરીના અંતિમ પત્રકો તૈયાર થઈ ગયા છે, ત્યારે પોલીસ પણ વધુને વધુ શરાબના કેસો શોધી કાઢવા માટે કામે લાગી ગઈ છે. આ દરમિયાન વડોદરા જિલ્લા એલસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે એક બંધ બોડીનો આઈસર ગોધરા હાલોલ થઈને વડોદરા આવેલ છે અને હાલ બરનામાં પોલીસ મથકની હદમાં આવેલી મહાદેવ હોટેલ પાસે ઉભો છે. જે બાતમીના આધારે એલસીબીના સ્ટાફે આઈસરને કોર્ડન કરીને તપાસ કરતા તેમાં આઈસર ચાલક પ્રકાશ ઉકાર અવાસ્યા મળી આવ્યો હતો. આઈસર ખોલીને જોતા તેમાંથી 14.27 લાખનો વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબ ઝડપી પાડી હતી. પોલીસે જ્યારે ડ્રાઈવર પાસે મળેલો મોબાઈલ ફોન તેમજ 10 લાખની કિંમતનો આઈસર ટેમ્પો મળીને 24.32 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પોલીસે ડ્રાઈવરની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે મધ્યપ્રદેશના ભોપાલમાં રહેતા પ્રતીક સિંઘે તેને ફોન કરીને જણાવ્યું હતું કે ભોપાલ બાયપાસ પર પડેલા હરિયાણા પાસિંગના આઈસર ટેમ્પોને લઈને વડોદરા જવાનું છે. જે નિવેદનના આધારે ભોપાલના પ્રતીક સિંઘ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરીને બરનામા પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.